વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય એસએસ જેને આપણે સામાજિક વિજ્ઞાન કહીએ છીએ. હવે સામાજિક વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લેસન નંબર 4 જે પૂર્ણ થઈ ગયેલું છે અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં તમને મેં લખવાનું કહ્યું હતું. હવે આજનું જે આપણું લેસન છે વિદ્યાર્થી મિત્રો, લેસન નંબર 5 ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આ પાઠની અંદરથી 4 માર્ક્સનો ક્વેશ્ચન બોર્ડની અંદર સેક્શન ડીમાં કમ્પલસરી પૂછાય છે, એટલે ખાસ તમારે યાદ રાખવાના છે. આ પાઠની અંદર 4 થી 5 જ ક્વેશ્ચન છે જે વારાફરતી દર વર્ષે પૂછાતા જોવા આપણને મળે છે, એટલે ખાસ તમારે ધ્યાન આપવું. એટલે જે આપણે ટેકનોલોજી જે નવી નવી આવતી જોવા આપણને મળે છે અને વારસા વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. એટલે વિજ્ઞાન અને આપણે જોઈએ કે ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે એમ કહેવાય છે કે વિશ્વના અનેક દેશો એમ કહેવાય છે કે નજીક લાવી દીધેલા છે અને દેશ વચ્ચેના એમ કહેવાય આંતરવ્યવહારને સરળ બનાવવામાં વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધી ગયેલો છે. એટલે નવો અભિગમ ઉદ્ભવ્યો અને એમ કહેવાય રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયેલા જોવા આપણને મળે છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો એમ કહેવાય છે કે ભિન્ન હોવા છતાં પણ બંને સાથે જોડાઈ ગયેલા જોવા આપણને મળે છે. એટલે જોઈએ કે પ્રાચીન ભારતના વિજ્ઞાનના ક્ષેત્રે વારસાની આપણે વાત કરીએ તો આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ આપણે જોઈએ કે વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપેલ છે. ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદક વિદ્યા, શલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ એમ કહેવાય છે કે મહત્તમ ફાળો આપ્યો છે અને જે આપણા માટે ગૌરવની એક વાત છે. એટલે આપણે ખાસ કરીને જોઈશું કે ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા અનેક ક્ષેત્રોમાં પણ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો એટલે કે અગત્યનો ફાળો આપેલ છે. અર્વાચીન યુગની આપણે વાત કરીએ એમાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત એ આધ્યાત્મિક વિચારધારાની સાથે એમ કહેવાય છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ પણ ધરાવતો જોવા આપણને મળે છે. મોટાભાગની આપણે વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ એમાં સમાયેલું જોવા આપણને મળે છે. તો ધાતુવિદ્યા આપણે જોઈએ કે પ્રાચીન ભારતે આપેલી ધાતુવિદ્યા ક્ષેત્રે ફાળો સમજાવો. પ્રશ્ન આવો પરીક્ષામાં પૂછાશે ધાતુવિદ્યા વિશેનો. એટલે પ્રાચીન જ કાળથી એમ કહેવાય છે કે ભારતના લોકો ધાતુવિદ્યાનો એમ કહેવાય છે કે પોતાના વ્યવહારિક જીવનમાં ખૂબ ઉપયોગ કરતા હતા. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ એમને હાંસલ કરી અને એના ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી જે ધાતુની એમ કહેવાય છે નર્તકી એટલે કે મૂર્તિની પ્રતિમા, પછી તક્ષશિલામાંથી આપણને પ્રાપ્ત થયેલ જે આપણે લેસન નંબર 4માં ભણી ગયા કે તક્ષશિલા નામ કઈ રીતે પડ્યું, એટલે કે રામના ભાઈ ભરતનો પુત્ર તક્ષ, એ તક્ષ નામ પરથી તક્ષશિલા નામ પાડવામાં આવ્યું હતું. એટલે તક્ષશિલામાંથી પણ આપણે જોઈએ કે પ્રાપ્ત થયેલી જે કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પ, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી જોઈએ કે શ્રીરામનું શિલ્પ અને દેવદેવીઓ અને પશુ પક્ષી તથા સોપારી કાપવાની જે સૂડી છે એ વગેરેને ગણાવી શકાય છે. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી છે. હવે ત્યાર પછી નવો પ્રશ્ન આપણે આવીશું કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં કરેલી પ્રગતિ વિશે સમજાવો. આ પણ આઈએમપી પ્રશ્ન છે જે 5 માર્ક્સમાં પૂછાય છે બોર્ડમાં. એટલે રસાયણશાસ્ત્ર એક એમ કહેવાય છે કે પ્રયોગાત્મક વિજ્ઞાન છે અને આ વિદ્યા વિવિધ ખનિજ, છોડ અને કૃષિ માટેના બીજ એમ કહેવાય છે કે વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન થતાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણશાસ્ત્રીઓમાં આપણે જોઈશું તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે કહેવાય છે કે રસ રત્નાકર, આ ટીક કરજો લાઈને ખાસ, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખેલા છે. આચાર્ય નાગાર્જુન એમ કહેવાય છે કે વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી.
પારાની જે ભસ્મ છે એ ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ માનવામાં આવે છે. નાલંદા વિદ્યાપીઠની આપણે વાત કરીએ તો રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષાર અને ધાતુઓની ભસ્મનું વર્ણન એમાં કરેલ છે. રસાયણ વિદ્યાની આપણે જોઈએ તો એમ કહેવાય છે ઉત્કૃષ્ટતા એ ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની, આ લાઇનને ટીક કરજો વિદ્યાર્થીઓ, ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન છે ને 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ત્રામ્ર મૂર્તિ જે સુલતાનગંજ એટલે કે બિહારમાંથી એમ કહેવાય છે કે આપણને મળી આવેલી છે. અને 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની એમ કહેવાય છે કે મૂર્તિ એ નાલંદામાંથી મળી આવેલી છે. અને જોઈએ 7 ટન વજન ધરાવતા એમ કહેવાય એની વિશેષતાઓ છે, ખાસ ધ્યાન આપજો. અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય દિલ્હીમાં નિર્માણ કરાવેલ વિજય સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂનાઓ છે. ત્યાર પછી જોઈશું આપણે નવો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતે, હવે નવા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. આ પણ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે પ્રાચીન જે ભારત છે આપણું એ પ્રાચીન ભારતે વૈદક વિદ્યા, શલ્ય ચિકિત્સા અને વાળકાપ જેને કહેવાય શલ્ય ચિકિત્સા એટલે વાળકાપ, જે પહેલાં અત્યારના હાલની જે આધુનિક પદ્ધતિથી જે ડૉક્ટરો ઓપરેશન કરતા હતા એના પહેલાં જે કહેવાય પ્રાચીન સમયમાં જે ઋષિમુનિઓની આપણે વાત કરીએ એ જે શલ્ય ચિકિત્સા અને વાળકાપ ક્ષેત્રે કરેલી પ્રગતિ વિશે આપણે હવે જણાવવાના છીએ. એટલે આપણે જોઈશું કે પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ એમને પ્રાપ્ત કરેલી છે. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા આપણા મહર્ષિ ચરક, આ ટીક કરજો, અને મહર્ષિ સુશ્રુત, જે વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ. અને વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો પણ સર કરેલા છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કરેલું છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે કે વાળકાપ, વિદ્યા શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ એમાં કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા. વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા પણ મહત્ત્વનો ગ્રંથ છે. અને ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા પ્રત્યેક વેદ માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી બનતો જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું કે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધશાસ્ત્રની આપણે વાત કરીએ તો ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું પણ વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવેલા છે. વાળકાપ કરવા માટે પ્યાલા આકારનો એમ કહેવાય છે કે પાટો હોય છે. આ યાદ રાખજો ખાસ કે પહેલાં પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે પ્યાલા આકારનો જે પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે, લોહીનું પરિભ્રમણ આપણે જેમ કહેવાય છે કે અટકાવવા માટે શું કરે છે, એ પ્યાલા આકારનો પાટો આવે છે, એ પાટો બાંધી દે તો લોહીનું પરિભ્રમણ આપણામાં શરીરમાંથી અટકતું જોવા મળે છે. અને પેડું, મૂત્રાશય, સારણગાંઠ, મોતીઓ, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા અને શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની એ તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. અને જોઈએ કે મૃત શરીરના વાળકાપ, જે મૃત એટલે કહેવાય છે કે જે મરેલા લોકો હોય એના જે જરૂરી જે પણ અંગો હોય એ અંગો પણ એ લોકો કાઢતા હતા. એટલે કે મૃત શરીરના વાળકાપ કે મીનના પુત્રા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ આપતા. એટલે કે દાખલા તરીકે આપણે એક સિમ્પલ તમને ઉદાહરણ, આધુનિક ટેકનોલોજીમાં જે રીતે આપણે ડૉક્ટરો જે શીખતા હોય એમની ઉપર જેમ કહેવાય છે કે એમના જે ઉપરી ડૉક્ટર હશે એમ કહેવાય છે કે દેડકા ઉપર એ લોકો રિસર્ચ કરતા હોય છે. એવી રીતે જ આ લોકો મૃત શરીર ઉપર એમ કહેવાય છે કે બધા વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા જોવા આપણને મળતા. પછી પ્રસૂતિ સમયે કે એમ કહેવાય છે કે જ્યારે સગર્ભા સ્ત્રી હોય એ પ્રસૂતિ સમયે પણ આપણે જોઈએ કે એ વખતના જોખમી ઓપરેશન કરતા. તેઓ સ્ત્રી તથા બાળ રોગોના પણ નિષ્ણાંત અને હતા. અને રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું એમ કહેવાય છે કે નિદાન કરી રોગ મટ્યા પછી પાડવાની નિયમ અને કાળજી પણ તે લોકો રાખતા હતા.
જોઈએ પ્રાચીન સમયમાં આપણે એમ કહેવાય છે કે પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. એટલે ઘોડા, હાથીના રોગો ગ્રંથો લખાયા હતા, એની પર ગ્રંથો લખાયેલા છે. અને એમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. અને વૈદક શાસ્ત્રના આપણે જોઈએ તો વિધાન, વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે, અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્ત્વનો ફાળો આપ્યો હતો. હવે આપણે નવા પ્રશ્નની ચર્ચા કરીશું કે પ્રાચીન ભારત ક્ષેત્રે ગણિતશાસ્ત્રની શોધ કોણે કરી એના વિશેની સમજૂતી આપો. તો જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલી રહ્યો છે અને તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આપણે જોઈએ કે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. એટલે ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત અને બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો પણ એમને આપી. શૂન્યની શોધ એ આર્યભટ્ટે કરેલી છે. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક એક ગુજ સમદ, આ ટીક કરજો ખાસ પણ હતા, ગુજ સમદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. એટલે કે આ જે દશાંશ પદ્ધતિ છે એ કોના સમયમાં થઈ ગઈ એ લેખેના એક નોટમાં સાઈડમાં લખી નાખજો વિદ્યાર્થી કે પ્રાચીનમાં આપણે જોઈએ મેઘવતીના સમયમાં એ દશાંશ પદ્ધતિનો એમ કહેવાય કે જોવા આપણને મળી હતી. કે પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો એની શોધ કોણે કરી હતી કે મેઘવતી નામના સમયમાં એની શોધ થઈ હતી. ભાસ્કરાચાર્ય આપણે જોઈએ કે ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત અને તેમણે એમ કહેવાય છે કે એવા ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા છે, બાદબાકીનું સંશોધન કર્યું હતું અને બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકાર પણ બતાવ્યા છે, જે આપણે ધોરણ 10ની અંદર અત્યારે ભણવામાં આવે છે. અને બોધાયનનો પ્રમેય, જેને આપણે ત્રિકોણમિતિ કહીએ છીએ, જે ત્રિકોણમિતિનું કોસ સાઇન ટેન થીટાવાળું ચેપ્ટર જે છે એ બોધાયનનો પ્રમેય કહેવાય. અને આપ સ્તંભે સૂત્રોમાં એમ કહેવાય છે કે ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. આર્યભટ્ટના આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 અને 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિધ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ એ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે, આ ટીક કરજો ખાસ, આર્યભટ્ટને આપણે ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા અને આર્યભટ્ટીયમ જેવા ગ્રંથો પણ લખ્યા છે. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિત જેને કહેવાય છે એ મૂળભૂત પ્રશ્નોનું પણ સમાધાન એમાં શોધેલ છે. આ ઉપરાંત આપણે જોઈએ કે ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્યાને પોતાના ગ્રંથોમાં કરી હતી. બોધાયન પ્રમેય આપણે જોયું કે જેને આપણે ત્રિકોણમિતિ જે કહીએ છીએ, અને આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ એમાં કરી શકાય છે. હવે આપણને અહીંયા અન્ય વિજ્ઞાનો આપેલા છે, એમાંથી 1, 2, 3 અને 5, 6 આ ખાસ યાદ રાખવા, જે બોર્ડમાં પૂછાય છે. એટલે પ્રજનનશાસ્ત્ર છે એના કરતાં કોણ છે? બાભ્રવ્ય પાંચાલ છે. ચિકિત્સા સંગ્રહ ચક્ર પાણીદત્ત છે. પછી કામસૂત્રના વાત્સ્યાયન છે. અને યોગશાસ્ત્રના મહર્ષિ પતંજલિ. યંત્ર સર્વસ્વ એટલે મહર્ષિ ભારદ્વાજ છે. હવે આપણે જોઈશું ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની આપણે હવે ચર્ચા કરવાના છીએ. એટલે જોઈએ કે શાસ્ત્રોમાં એમ કે પ્રાચીન ભારતે, આપણે આ ખાસ યાદ રાખજો, પ્રશ્ન લખી નાખજો, પ્રાચીન ભારતે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્ર કરેલી પ્રગતિ વિશે સમજાવો. હવે આપણે એની ચર્ચા કરીશું ખાસ, એટલે ધ્યાન આપવાનું છે. એટલે જોઈશું કે શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્ર જેને કહેવાય, ખગોળશાસ્ત્ર એટલે શું? કે જે આપણે આકાશમાં જે તારા, પૃથ્વી, ગ્રહો એની જે બધી શોધ કોણ કરે? ખગોળશાસ્ત્ર કરે છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો પણ ભારતમાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્ર તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને
ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયેલ છે અને ખાસ કરીને આપણે જોઈએ કે ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું, જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આપણે આર્યભટ્ટ રાખવામાં આવેલું છે. આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ એ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું. આર્યભટ્ટે આવું સાબિત કર્યું છે, પણ જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્તે પણ બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા છે. હવે આપણે જ્યોતિષશાસ્ત્રની ચર્ચા કરીશું. તો જ્યોતિષશાસ્ત્રને પણ તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. વરાહમિહિર મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, જે આકાશી ગ્રહો પર એમ કહેવાય છે કે દાખલા તરીકે ઘણી વખત આપણે જ્યોતિષશાસ્ત્રમાં આપણે નથી જોતા કે કોઈને મંગળ નડે, કોઈને બુધ નડે, કોઈને શનિ નડે, એવા ગ્રહો નડતા જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈએ વરાહમિહિરે મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, એ મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના વર્ગ અને લગ્ન સમય અને તળાવ, કૂવા, બગીચા, ખેતરોમાં વાવણી એ વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવે છે. કોણ? જ્યોતિષશાસ્ત્ર. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી રીતે નિપુણતા ધરાવતા હતા. ત્યાર પછી જોઈશું આપણે વાસ્તુશાસ્ત્ર. તો પ્રાચીન એના વિશેની ટૂંક નોંધ યાદ રાખજો ખાસ, કે પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર એક ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે. તો જોઈએ વાસ્તુશાસ્ત્ર એમ કહેવાય છે કે જ્યોતિષશાસ્ત્રનું જ અવિભાજ્ય એક અંગ છે, જેની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે. પ્રાચીન ભારતમાં આપણે જોઈએ તો બ્રહ્મા, નારદ અને બૃહસ્પતિ એમ કહેવાય છે કે ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા, જે આપણે જોઈએ વિશ્વકર્મા પણ એક ગુરુ છે, જે પંચાલ જ્ઞાતિના લોકો એને વધારે પૂજે છે, જેવા વિદ્યાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, આપણે દાખલા તરીકે વાસ્તુ એટલે કે વાસ્તુ પૂજન આપણે કરાવીએ છીએ જ્યારે નવું ઘર લઈએ ત્યારે, તો રહેવાની જગ્યા કેવી, મંદિર ક્યાં હોવું જોઈએ, મહેલ, અશ્વશાળા જે છે આપણી, પછી જોઈએ કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરે રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તે એમ કહેવાય છે અને દર્શાવેલું હોય છે. તો રાણાકુંભ બૃહદ સંહિતામાં આપણે જોઈએ કે વાસ્તુશાસ્ત્રનો એમ કહેવાય છે કે ઉલ્લેખ જોવા મળેલો છે અને 15મી સદીમાં એમ કહેવાય છે કે મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. એટલે કે પુનરુદ્ધાર એટલે શું કહેવાય? સુધારા વધારા કરાવ્યા. વાસ્તુશાસ્ત્રને આપણે કહેવાય 8 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. દેવોના પ્રથમ સ્પતિક વિશ્વકર્માને માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ આપણું જે જમવા બેસી છે તે, શયન એટલે કે ઊંઘવાનો જે રૂમ છે તે, એ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપણને વાસ્તુશાસ્ત્રમાં એમ કહેવાય છે કે આપેલી જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રના એમ કહેવાય દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવી ગયું છે, જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. એટલે આપણે જોઈએ કે હવે નવો પ્રશ્ન આપણે આપશે કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ વિશે જણાવો. તો પ્રાચીન ભારતમાં આપણે જોઈએ વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર થયેલો છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે, જે વિશ્વના બહુ ઓછા દેશમાં છે. એટલે આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા, સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે અને વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. એ ભૂલાવું ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, લેસન નંબર 5 આપણે અહીંયા પૂર્ણ છે. હવે તમારે એનું સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે. આભાર. હવે નેક્સ્ટ લેસન આપણું જે છે 11 નંબરનું, હવે એની આપણે લેસન નંબર આપણું જે 11 છે, આપણે હવે ભારત જળ સંસાધનની આપણે ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.